વેલકમ ટુ રંજન ક્લાસીસ। તો ફ્રેન્ડ્સ આશા રાખું છું તમે બધા મજામાં હશો। હવે જુનિયર નિરીક્ષક એટલે કે G3+B ની અંદર જુનિયર નિરીક્ષકની આપણે 3 ઓગસ્ટના એક્ઝામ છે, એટલે કે આ રવિવાર આવે ત્યારે આપણી એક્ઝામ છે। તો છેલ્લા હવે આજે સોમવાર છે, તો હવે આપણે છેલ્લા 4-5 દિવસ બાકી છે, તો રિવિઝનમાં વધારે ને વધારે મોસ્ટ ટાઈમ કે આપણે એવું શું કરીએ કે આપણે સારો સ્કોર કરી શકીએ, બરાબર। તો એના માટે આપણે આ વિડિયોની અંદર બેઝિક તમને રિવિઝનમાં શું વાંચવું એના માટે હું તમને ચર્ચા કરવાનો છું, બરાબર। સૌથી મહત્વની વસ્તુ, અત્યારે તમે જોબ કરતા હો, બરાબર, અથવા તમે ખાલી પ્રિપેરેશન કરતા હોય, તો બધું જ મૂકીને હવે છેલ્લા જે 5 દિવસ છે તો આની અંદર ફૂલે ફૂલ, બરાબર, જેટલો સમય તમે મેક્સિમમ આપી શકો, 10 કલાક 12 કલાક કે 15 કલાક તમારી મરજી મુજબ તમે મેક્સિમમ ટાઈમ આને એલોટ કરો, બરાબર। વાંચવા સિવાય અત્યારે બીજું કંઈ કરવાની જરૂર નથી। જોબ કરતા હોય તો 5-7 દિવસ માટે રજા લઈ લ્યો, તો તમારે આની અંદર સારામાં સારું તમે આઉટપુટ લાવી શકશો, બરાબર। હવે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની અંદર પહેલા તો આપણી જે એક્ઝામ પેટર્ન 210 માર્કની છે, બરાબર। પહેલા એક્ઝામ પેટર્ન આપણે સમજી લઈએ કે ભાઈ પરીક્ષા તમારે 210 માર્કની ઓનલાઈન CBT એક્ઝામ છે, બરાબર, કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ રહેવાની છે, ઓકે। હવે એની અંદર આપણી પાસે બે પાર્ટ છે, પાર્ટ A અને પાર્ટ B। પાર્ટ A ની અંદર રીઝનિંગ 30 માર્કનું પૂછાશે અને મેથ્સ છે એ 30 માર્કનું પૂછાશે, બરાબર। એટલે રીઝનિંગ અને મેથ્સ છે એ બંને તમે ગણતરી કરો તો 30 માર્કનો, એટલે ટોટલ 60 માર્કનો તમારો પાર્ટ A થયો, ઓકે। આની અંદર તમારે ખાસ ધ્યાન દેવાનું છે, 40% મિનિમમ માર્ક્સ લેવાના છે। પાર્ટ A ની અંદર તમને 40% મિનિમમ માર્ક્સ હોવા જોઈએ, 6 ચોક 24, એટલે ઓછામાં ઓછા 24 માર્ક હોવા જોઈએ, બરાબર। આ સૌથી મહત્વનો પોઈન્ટ છે, ખાસ ધ્યાન દેજો, ઓકે। ત્યાર પછી પાર્ટ B છે। પાર્ટ B ની અંદર તમે જુઓ તો કે એ આપણો 150 માર્કનો પાર્ટ છે, જેમાં બંધારણ 10 માર્કનું પૂછાશે, વર્તમાન પ્રવાહ 10 માર્કનું પૂછાશે, ગુજરાતી અંગ્રેજી કોમ્પ્રિહેન્શન, બરાબર, 10 માર્કનું પૂછાશે। ટેકનિકલ છે એ 120, ટેકનિકલ એટલે કે જે આપણા વિષયને લગતું, બરાબર, એ 120 માર્કનું પૂછાશે। એટલે ટોટલ તમે ગણતરી કરો તો આ 150 માર્ક થઈ ગયા, અને ટોટલ બધાય થઈને પાર્ટ A અને પાર્ટ B થઈને તમારું 210 માર્કનું પેપર હશે। 210 માર્ક, 210 MCQ, બરાબર। 3 કલાકનો તમને સમય આપવામાં આવેલો છે, 3 થી 6 નો પેપર છે। એક બે વિદ્યાર્થીને મેં કોલ લેટર જોયા તો 3 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધીનો ટાઈમ આપેલો છે, બરાબર। તો ખાસ 3 કલાકનો સમય છે, પ્રોપર તમારે કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ દેવાની છે, 0.25 નેગેટિવ માર્કિંગ છે, ઓકે। હવે આ એક્ઝામ પદ્ધતિની વાત થઈ। ટેકનિકલની અંદર તમે જો ફિઝિક્સ 30 માર્કનું, મેથ્સ છે 30 માર્કનું, બરાબર, EME એલિમેન્ટ્સ ઓફ મિકેનિકલ એન્જિનિયરિંગ 30 માર્કનું, એટલે કે મિકેનિકલ એન્જિનિયરિંગ, એલિમેન્ટ્સ ઓફ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ 15 માર્કનું, અને ઇલેક્ટ્રોનિક્સ છે 15 માર્કનું, એટલે બધાય ગણતરી કરો તો 120 માર્ક થાય। 30 30 60 30 90 અને આ 30 બંનેના થઈને ટોટલ તમારા 120 માર્ક થયા, બરાબર। હવે સૌથી પહેલા નંબરની વસ્તુ તો કે ભાઈ પાર્ટ A આપણે 24 માર્ક લેવાના છે, તો એની અંદર શું તૈયારી કરવી, અત્યારે છેલ્લા દિવસોની અંદર મેક્સિમમ શું તમારે કરવું જેથી તમે સારો સ્કોર કરી શકો। સૌથી મહત્વની વસ્તુ, જે જૂનું પેપર છે, અત્યારે જે PH કેન્ડિડેટનું પેપર છે, બરાબર, PH કેન્ડિડેટ્સ નું પેપર, બરાબર, તમારી પાસે ન હોય તો ટેલિગ્રામ ગ્રુપમાં અથવા આપણા ટેલિગ્રામ ચેનલને બધા WhatsApp ગ્રુપમાં મોકલેલું છે, ત્યાંથી તમે મેળવી શકો છો। એ આખું પેપર એક વખત જોઈ નાખો એટલે તમને આઈડિયા આવશે કે ભાઈ કયા લેવલનું પૂછાય છે, બરાબર। સૌથી મહત્વનો પોઈન્ટ આપણો આ છે, PH કેન્ડિડેટનું પેપર હમણાં જ લેવાયેલું હતું, એ પેપર આપણા WhatsApp ટેલિગ્રામ ગ્રુપની અંદર છે, ત્યાંથી જોડાઈને તમે મેળવી શકો છો, બરાબર, અથવા મને મેસેજ કરજો, હું તમને મોકલી આપીશ, ઓકે। તો તે પેપર જોઈને તમને આઈડિયા આવશે કે ભાઈ કયા લેવલનું મેથ્સ, કયા લેવલનું રીઝનિંગ પૂછાય છે, કયા લેવલનું ટેકનિકલ પૂછાય છે। શક્ય હશે તો એ પેપરના 1-2 દિવસની અંદર હું આખું સોલ્યુશન તમને જે ટેકનિકલ છે, મેથ્સ ને રીઝનિંગનું હું કરાવી દઈશ, એટલે આપણે પ્રોબ્લેમ ના આવે, તો તમને એ જોઈને વયા જાવ તો ઘણો બધો બેનિફિટ થઈ જાય। હવે આ જે બે ટોપિક જે છે એ આપણા માટે વધારે સ્કોરિંગ સબ્જેક્ટ છે, આમ કહી શકાય ને તો, બરાબર। જો આપણું મેરિટ તો 210 માર્કમાંથી જ નીકળવાનું છે, બરાબર, એટલે બેમાંથી 40% હોવા જોઈએ, એટલે આ તમે અહીંયા ગણતરી કરો તો આ આપણા 150 માર્ક છે, તો 15 ચોક 60, એટલે એનો મતલબ કે આમાંથી 60 માર્ક મિનિમમ આવવા જોઈએ। હવે એને એમ નથી કીધું કે ભાઈ બંધારણમાંથી જ તમને 3 માર્ક તો આવવા જ જોઈએ, એવું નથી કીધું। પાર્ટ B ની અંદર 60 માર્ક આવવા જોઈએ। માનો કે મેં બંધારણ નથી વાંચ્યું તો કાંઈ વાંધો નહીં, બરાબર। મેઇન વસ્તુ એટલી છે કે ભાઈ આપણે એને સ્કીપ કરી દઈએ તો કે ભાઈ કરંટ અફેર્સ આવડતું હોય તો ઓકે, ગુજરાતી અંગ્રેજી આવડતું હોય તો ઓકે, ટેકનિકલમાંથી કેટલો સ્કોર કરી શકીએ છીએ એ આપણે જોવાનું થશે, બરાબર। હવે ટેકનિકલમાંથી માનો કે ભાઈ કોઈ એવો સારો વિદ્યાર્થી છે કે 120 માંથી 60-70 માર્ક કવર કરી લે છે, અને આમાંથી માનો કે એટલું નથી કવર કરી શકતો, બરાબર, તો એ એલિજિબલ છે, ઓકે। હવે આપણે મેથ્સ રીઝનિંગ ની વાત કરીએ તો કે મેથ્સ અને રીઝનિંગ ની અંદર પહેલા કયા કયા ટોપિક કરવા જોઈએ, બરાબર, જે મેં જૂનો પેપર હમણાં જે હતું એના એનાલિસિસ કરીને હું તમને કહું છું ભાઈ આટલા ટોપિક ખાસ તમે કરી નાખો,
બરાબર. નોટપેડ લઈને તમે ખાસ નોટપેન લઈને લખી રાખજો. ઓકે, સૌથી પહેલા તમે લસા અને ગુસા કરી નાખો. બરાબર, ત્યાર પછી સાદું રૂપ કરી નાખો. એના ક્વેશ્ચન આ મેથ્સ ની અત્યારે વાત કરું છું, જેને આપણે એપ્ટિટ્યુડ કહીએ છીએ. બરાબર, તો લસા ગુસા સાદું રૂપ. ઓકે, ટકાવારી, ત્યાર પછી નફો ખોટ સાદું વ્યાજના સારા એવા ક્વેશ્ચન પૂછાયેલા છે. નફો ખોટના પૂછાયેલા છે, સાદું વ્યાજના પૂછાયેલા છે, ચક્રવૃદ્ધિ વ્યાજ પણ જોઈ લેજો. ચક્રવૃદ્ધિ વ્યાજની અંદર તો આમ જોવા જઈએ તો 3 જ મેથડ છે. બરાબર, એટલે આ બધાય મોસ્ટ આઈએમપી ટોપિક છે ને એમાંથી પૂછાય જ છે. ક્વેશ્ચન એક એક બે બે પૂછાયેલા છે. 30 માર્કનું મેથ્સ છે તો બધાયમાંથી સારામાં સારું પૂછાવાનું છે. પછી ગુણોત્તર અને પ્રમાણમાંથી ક્વેશ્ચન પૂછાયેલા છે. સરેરાશ છે એમાંથી ક્વેશ્ચન પૂછાયેલા છે. સરેરાશની અંદર ઉંમર સંબંધિત પ્રશ્નો પણ પૂછાયેલા છે. બરાબર, એટલે એ ખાસ ધ્યાન દેવાનું છે. પછી સૌથી મહત્વનું વધારે ક્વેશ્ચન જે પૂછાયેલા છે, સમય, આપણા સમય અને કાર્ય અને ઝડપ, સમય અને અંતર, સ્પીડ, ટાઈમ અને ડિસ્ટન્સ, આમાંથી વધારે ક્વેશ્ચન પૂછાયેલા છે. તો આ એવા ટોપિક છે જે સેલા છે, આરામથી તમે કવર કરી શકો છો. બરાબર, સમય અને કાર્ય એની અંદર, અને એની અંદર તમે નળ અને ટાંકી તમે જુઓ તો એ બે સેમ મેથડ થી દાખલા થાય છે. ઓકે, તો વ્યવસ્થિત રીતે તમે જો 2 દિવસે ધ્યાન આપો, બરાબર, જે એની મેથડ વ્યવસ્થિત ટ્રેક કરી લ્યો, તો આનાથી જે 4, 5, 7 માર્ક નું પૂછાય છે એ તમારા માર્ક કવર થઈ જાય. બરાબર, સ્પીડ, ટાઈમ, ડિસ્ટન્સ માંથી તમે જુઓ તો કે ભાઈ ગાડી વાળા, ટ્રેન વાળા, હોડી વાળા બે ક્વેશ્ચન પૂછાયેલા છે પીએચ ના કેન્ડિડેટ ના પેપર ની અંદર. બરાબર, એટલે આ ગાડી વાળા, સરેરાશ, ઝડપ વાળા બધા દાખલા પૂછાયેલા છે. એટલે મારા ખ્યાલથી 4 કે 5 માર્ક નું તો ખાલી સ્પીડ, ટાઈમ, ડિસ્ટન્સ છે. પછી સમય અને કાર્ય, બરાબર, ઉંમર સંબંધિત પ્રશ્નો મેં તમને કીધા. તો આટલા ટોપિક જે છે એ ખાસ મોસ્ટ આઈએમપી છે, કરી નાખો. એ ઉપરાંત ક્ષેત્રફળ, ઘનફળ માંથી ક્ષેત્રફળના જે પરિમિતિ વાળા, લંબચોરસની પરિમિતિ વાળા એવા ક્વેશ્ચન પૂછાયેલા છે. તો બેઝિક જે પરિમિતિ, ચોરસ, લંબચોરસ ને બધા એને પરિમિતિ છે, અથવા એના આપણા ક્ષેત્રફળના સૂત્ર પાકા કરી લ્યો. એમાંથી જો ક્વેશ્ચન આવે તો તમને પ્રોબ્લેમ ન આવવો જોઈએ. બરાબર, સૂત્ર તો આપણે ભાઈ લંબચોરસ ને ચોરસના તો સૂત્ર સાવ સહેલા છે, એટલે એ તો આપણે આરામથી કરી શકીએ છીએ. ઓકે, તો આ તમારે વ્યવસ્થિત રીતે ટોપિક કરવાના છે. પાછા એક વખત કહી દઉં છું. બરાબર, 30 માર્કનું છે. એટલે લસા ગુસા સૌથી મોસ્ટ આઈએમપી, પછી સાદુરૂપ એટલે કે ઓલો ભાગુ સબાના નિયમ વાળા, વર્ગમૂળ વાળા ક્વેશ્ચન. બરાબર, ટકાવારી, સાદુરૂપ વાળો જનરલી તનક ક્વેશ્ચન જેવા પૂછાયેલા છે. બરાબર, પછી ટકાવારી, નફો ખોટ, સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, ગુણોત્તર પ્રમાણ, સરેરાશ, સમય કાર્ય, બરાબર, નળ અને ટાંકી બે ભેરું થઈ જશે, ઝડપ, સમય અને અંતર, ઉંમર સંબંધિત પ્રશ્નો. ઓકે, સમાંતર શ્રેણીમાંથી ક્વેશ્ચન 1 કે 2 ક્વેશ્ચન પૂછાયેલા છે, ઈઝીલી છે, ઈ તમે તૈયાર કરી લેજો. સમાંતર શ્રેણીમાંથી પણ ક્વેશ્ચન પૂછાયેલા છે. બરાબર, શક્ય હશે તો કાલે મેથ્સ નું પેપર સોલ્યુશન કરાવી નાખીશ તો તમને પ્રોબ્લેમ ના આવે, અને આપણા જે ટેકનિકલ છે એનું પણ હું જોઈ લઈશ. બરાબર, શક્ય હશે તો પેપર પહેલા એટલું તમે જોઈને વયા જાવ તો તમને પ્રોબ્લેમ ના આવે. એ પ્રમાણે મારાથી થશે એ શક્ય હું તમને મદદ કરી દઈશ, પણ આ તમે ખાસ પ્રેક્ટિસ કરવા માંડજો. ઓકે, હવે એના પછી રીઝનિંગ ની વાત કરીએ તો રીઝનિંગ ની અંદર તમે ખાસ ધ્યાન દેજો. બરાબર, સૌથી પહેલા વધારે જે કરવા જેવી વસ્તુ છે નંબર સિરીઝ. બરાબર, નંબર સિરીઝ એટલે એની અંદર આલ્ફાબેટિક સિરીઝ ને બધું એની અંદર કવર થઈ ગયું. ઓકે, ઓર્ડર અને રેન્કિંગ એટલે ઓલી ક્રમ કસોટી, કે ભાઈ એક વ્યક્તિ છે ડાબી બાજુથી 15મો નંબર છે, જમણી બાજુથી 12મો નંબર છે, ટોટલ કેટલા લાઈનમાં બેઠેલા વ્યક્તિ છે, ઉપરથી નીચેથી, બરાબર, એવી રીતના હોય છે. તો એ ઓર્ડર અને રેન્કિંગ, ક્રમ કસોટી આવી ગયું. મોસ્ટ આઈએમપી બે ક્વેશ્ચન છે, 2 પોઈન્ટ ટોપિક આપણા બ્લડ રિલેશન, બરાબર, લોહીના સંબંધો પૂછાય છે. ડાયરેક્શન, બરાબર, દિશા અને અંતર આની અંદર પણ આવે છે. તો એ આપણે ખાસ રીઝનિંગ ની અંદર કરવાના ટોપિક છે. ઓકે, ત્યાર પછી તમે જુઓ તો કે ભાઈ બીજા ટોપિક જોવાના છે. ક્લોક એટલે કે ઘડિયાળના ક્વેશ્ચન તમે જોઈ નાખો, કેલેન્ડર વાળા ક્વેશ્ચન જોઈ નાખો. બરાબર, ત્યાર પછી તમે જુઓ વેન ડાયાગ્રામ છે, ડેટા સફિશિયન્સી છે, એ ટોપિક ખાસ કરી નાખો. જે રીઝનિંગ છે એ એક પ્રેક્ટિસની વસ્તુ છે, અને એની અંદર બહુ એમ તમે જોવા જાવ તો ભાઈ કોઈ ટોપિક શીખવા માટે એટલો બધો સમય ન લાગે. બરાબર, કારણ કે દિશા અને અંતર છે બેઝિક, તમે વ્યવસ્થિત જે એનો મેઇન કન્ટેન્ટ શીખવા માટે તમારે 15-20 મિનિટ લાગે. એ 15-20 મિનિટ પછી તમે 5-7 દાખલાની પ્રેક્ટિસો કરો એટલે તમને મગજની અંદર બેસતું જાય. જ્યારે તમે મેથ્સ ની અંદર જાઓ તો સાદું રૂપ સમજવું છે, નફો ખોટ સમજવું છે, તો એમાં ઘણી બધી મેથડો આવે છે. તમને બેઝિક આવડતું હોવું જરૂરી છે. ઓકે, તો એટલે રીઝનિંગ ની અંદર તમે સારો સ્કોર કરી શકો એમ છો તો પ્રોપર રીઝનિંગ ને ડેઈલી 1-2 કલાક આપો, પ્રેક્ટિસ પ્રોપર કરો. બરાબર, ટાઈમિંગ નો અહીંયા આપણે એટલો બધો ઇશ્યુ નથી, આપણી પાસે 3 કલાક છે, પણ આવડતું હોવું અહીંયા ખાસ જરૂરી છે. બરાબર, જનરલી એવું હોય કે ભાઈ ટાઈમ આપણને ઓછો પડે, પણ અહીંયા તમે જો મેથ્સ અને રીઝનિંગ 60 માર્ક નું છે, એટલે સારામાં સારો તમે સ્કોર આની અંદર કરી શકો છો જો તમે હજી 4-5 દિવસ પ્રોપર ટોપિક જે કીધા, બરાબર, અને આ જે જૂના પેપરમાંથી તમે જો ટોપિક કાઢી અને તમે
વ્યવસ્થિત રીતે એના પ્રમાણે તમે ગણતરી કરી લ્યો, વ્યવસ્થિત પ્રેક્ટિસ કરી લ્યો, તો તમે 60 માંથી સારો સ્કોર લેવી શકો. એવું નથી કે આપણે 40% લેવાના છે એટલે આપણે 24-25 માર્ક લાવીને બેસી જાય. આપણે સ્કોર કરશું, મેરિટમાં આવવા માટે સ્કોર કરવો જરૂરી છે. બરાબર. એટલે હવે આની વાત કરી મેથ્સ અને રીઝનિંગ ની. ઓકે, હવે તમારે શું કરવાનું છે તો કે ભાઈ હવે સીધું તમારે જો પાર્ટ બી ની અંદર બંધારણ તમે વાંચેલું હોય, તૈયાર કરેલું હોય તો ઠીક છે. નકર હવે છેલ્લે ભાઈ આપણે તૈયાર ઊભા થયા હોય ભાઈ હવે આપણે છેલ્લા 10-15 દિવસમાં તૈયારી ચાલુ કરી તો પછી બંધારણની અંદર કોઈ એવા જે એમસીક્યુ વાળા કોઈ પણ યુટ્યુબ ચેનલ હોય એના જે વિડીયોઝ હોય એ તમે જોઈ લો તો હાલે. બેઝિક વિડીયોઝ જે બંધારણની કલમને લગતા અલગ અલગ જે વસ્તુ આર્ટિકલ્સ ને બરાબર તો ભાઈ રાષ્ટ્રપતિની બનવા માટે કેટલી ઉંમર હોવી જોઈએ, આવા તમને એવું લાગે કે આવો ક્વેશ્ચન પૂછાઈ જાય એવા ક્વેશ્ચન પણ પૂછાયેલા છે ને પૂછાય છે. સહેલું કરવું હોય તો એ પૂછી લે છે, અઘરું કરવું હોય તો ગમે ત્યાંથી પૂછી લે. બરાબર. તો હોશિયારમાં હોશિયાર વિદ્યાર્થી હોય તો એને ન આવડે એવું અઘરું પૂછી શકતા હોય. ઓકે, એટલે વર્તમાન પ્રવાહની અંદર જો તમે તૈયાર કરેલું હોય તો તમે કરજો, નકર સીધું ગુજરાતી અંગ્રેજીની અંદર કોમ્પ્રિહેન્શન છે બરાબર, ફકરાવાળા ને એવા બધા ક્વેશ્ચન આવશે એટલે ગુજરાતી અંગ્રેજી તો થઈ શકે એમ છે. બાકી ટેકનિકલ ની અંદર ઉતરી જવાનું. બરાબર. ટેકનિકલ ઉપર વધારે ને વધારે ફોકસ કરવાનું. 120 માર્કનું છે. હવે અહીંયા ટેકનિકલ ની અંદર આપણે આટલું પૂછાય છે બરાબર. ફિઝિક્સ છે, મેથ્સ છે, ઈએમઈ છે, EEE છે ને ઇલેક્ટ્રોનિક છે. હવે જો તમે ઇલેક્ટ્રિકલના વિદ્યાર્થી મિત્ર હોય તો આ બે તો તમને આવડતું જ હશે એટલે આ 30 માર્કનું તો હું એવું માનું છું કે તમને આવડતું જ હોવું જોઈએ. બરાબર. ન આવડતું હોય બરાબર અથવા બહારના મતલબ કે કોઈ ફિઝિક્સ વાળા વિદ્યાર્થી મિત્ર છે અથવા કોઈ મિકેનિકલના વિદ્યાર્થી છે તો આપણી 100 મોસ્ટ આઈએમપી એમસીક્યુ ની સિરીઝ છે એક વખત ઈ જોઈ લેજો. રિવિઝન સિરીઝ છે એ ખાસ જોઈ લેજો. બરાબર. રિવિઝન સિરીઝ ની અંદર બેઝિક ઇલેક્ટ્રિકલના 5 વિડીયો છે, એ 5 વિડીયો જોઈ લો એટલે તમારું આ બેઝિક ઇલેક્ટ્રિકલ આ કવર થઈ જાય. ઇલેક્ટ્રોનિક્સ છે બરાબર. ઇલેક્ટ્રોનિક્સના જોકે જો મેં વિડીયો નથી બનાવેલા પણ ડિપ્લોમાના વિદ્યાર્થી મિત્ર માટે મેં ઇલેક્ટ્રોનિક્સના વિડીયો રેક્ટિફાયર ને એવું બધું બનાવેલા છે. તો શોર્ટ્સ છે, નાના શોર્ટ્સ તમે જુઓ, રેક્ટિફાયરના વિડીયો જુઓ તો એ તમને ઘણો બેનિફિટ આપી દેશે. બરાબર. પછી ફિઝિક્સ ભાઈ ખાસ તૈયાર કરો. ફિઝિક્સની અંદર જે તમને સિલેબસ વાઇઝ આપેલું છે તો એ પ્રમાણે તમે ફિઝિક્સ જુઓ તો એ તમને ઘણો બધો બેનિફિટ અપાવી દેશે. ફિઝિક્સની અંદર ઇલેક્ટ્રિકલના ક્વેશ્ચન પૂછાય છે. ઓહમના નિયમમાંથી ઓહમનો નિયમ ફિઝિક્સની અંદર આપેલો છે. ઇલેક્ટ્રિકલમાંથી ઇલેક્ટ્રિકલમાં ઓહમનો નિયમ આવે છે. જો કોઈ 12 સાયન્સ કર્યું હોય તો એને ઓહમનો નિયમ આવડતો હોય, ભલે એને મિકેનિકલ એન્જિનિયરિંગ કરેલું હોય પણ ઓહમનો નિયમ તો આવડતો હોય જ. બરાબર. તો એટલે ઓહમનો નિયમ છે એવા જે ક્વેશ્ચન છે, આપણે ઇન્ડક્ટર વાળા ક્વેશ્ચન ફિઝિક્સના ટોપિક આપેલા છે તો એ ઇલેક્ટ્રિકલના વિદ્યાર્થીને એમાંથી પણ ફાયદો થઈ જાય. બરાબર. હવે એના પછી અહીંયા તમારું એન્જિનિયરિંગ મેથ્સ છે. હવે એન્જિનિયરિંગ મેથ્સની અંદર સંકલન, વિકલન એવા ટોપિક્સ તમને આપેલા છે. તો બેઝિક એના એમસીક્યુ આપણે ફોર્મ્યુલા ને એવું બધું પ્રિપેર કરી લ્યો. નાના એમસીક્યુ તમે સોલ્વ કરી નાખો. બરાબર. તો તમને એમાંથી સંકલન, વિકલન છે, બીજા જે અલગ અલગ ટોપિક્સ તમને આપેલા છે એ પ્રોપર તૈયાર કરી લો. મેટ્રિક્સ છે ને એવું બધું તો ઈઝી જ છે, અઘરું નથી. થોડાક તમારે ભાઈ એમ બની શકે એમાંથી પૂછે તો એ સૂત્રમાંથી પૂછવાના છે. કાંઈ એવું બહુ હાર્ડ એન્ડ ફાસ્ટ એમસીક્યુ નો મતલબ શું છે ભાઈ બહુ તમે ઈઝીલી ક્રેક કરી શકો એવા જ એમસીક્યુ હોય. બરાબર. તો એ બધા જે ક્વેશ્ચન છે પ્રોપર તમે તૈયાર કરો એટલે તમને ક્યાંય વાંધો નહીં આવે. મેથ્સની અંદર ખાસ ધ્યાન દો. બરાબર. તો સંકલન વિકલનના જે સૂત્ર છે બરાબર, ત્યાર પછી તમને બીજા જે ટોપિક કીધેલા છે, મેટ્રિક્સ છે, ડિટર્મિનન્ટ છે, નાના બરાબર, તો એ બધા તમે પ્રોપર તૈયાર કરી લો. ડિફરન્શિયલ ઇક્વેશન એ કીધેલું છે તો એ પણ તમારે બેઝિક જે આમ તમે જુઓ ને તો ઓર્ડર અને રેન્કિંગ માંથી એમાં ક્વેશ્ચન ઓર્ડર અને રેન્કિંગ એટલે અલગ થઈ જાય પાછું. ડિફરન્શિયલ ઇક્વેશન એવા ક્વેશ્ચન તમને એમસીક્યુ પૂછાઈ જાય તો એ પ્રોપર તમે તૈયાર કરી લો. ઓકે. હવે ઇલેક્ટ્રિકલના વિદ્યાર્થી હોય તો એને મિકેનિકલમાં થોડી પ્રોબ્લેમ પડતી હોય તો એને મિકેનિકલ વાળું થોડુંક સાઈડમાં રાખી દેવાય. આના ઉપર આ 1, 2 અને આ આપણા જે 30 એટલે 90 માર્ક ઉપર વધારે ફોકસ કરે. બરાબર. જો મિકેનિકલનો વિદ્યાર્થી મિત્ર હોય તો એને ભાઈ થોડું ફિઝિક્સ, મેથ્સ, ઇલેક્ટ્રિકલ ની અંદર 100 એમસીક્યુ ના આપણા વિડીયો જોઈ લઈ તો એમાંથી જો આવડી જશે તો કામ થઈ જશે એનું. બરાબર. બાકી એને એના વધારે એવી પ્રાયોરિટી આપવાની કે મિકેનિકલ એન્જિનિયરિંગના જે ટોપિક્સ છે એમાંથી જ પ્રોપર તૈયાર કરવાનું થશે. બરાબર. તો આ જે છે એ તમારું ટેકનિકલ 120 માર્કનું મેં તમને કીધું. બરાબર કે ભાઈ છેલ્લા હવે 4-5 દિવસ છે ફૂલ રિવિઝન મોડની અંદર ઉતરવાનું છે તો જ તમે આની અંદર માર્ક પડી શકશો. જોબ કરતા હોય તો હજી કહું છું ભાઈ મૂકી દો અને 10-15 કલાક મેક્સિમમ જેટલો ટાઈમ તમે આની અંદર આપી શકો એટલો ટાઈમ આપો. ટેસ્ટ આપો. બરાબર. કેટલી બધી એકેડમીઓ છે ફ્રીમાં ટેસ્ટ લઈ છે. મેથ્સ, રીઝનિંગની ટેસ્ટો આપો. બરાબર. ત્યાર પછી આપણા ટેકનિકલની આપણી પણ ટેસ્ટો છે એ પણ આપો. તો એમાંથી ઘણો બધો તમને બેનિફિટ થઈ જશે. ઓકે. જે મેથ્સ અને રીઝનિંગમાં એ ઉપરાંત પછી પાર્ટ બી ની અંદર મેં તમને જેટલું કીધું એ પ્રોપર તમે
તૈયારી કરો, રિવિઝન કરો. અને તમે એવું જરૂરી નથી મેં કીધું એ જ પ્રમાણે, બરાબર, તમે કંઈક પ્લાનિંગ બનાવેલું તમે જે પ્રમાણે તૈયારી પહેલેથી કરેલી તો એ પ્રમાણે જ તમારે પ્લાનિંગ આગળ કરીને છેલ્લા 4-5 દિવસ વાંચવાનું. એવું નથી કે મેં કીધું એટલે એ પ્રમાણે તમારે ફેરફાર કરી દેવાનો. તમારા પ્લાનિંગ તમે પહેલેથી કરેલા હોય તો એ જ પ્રમાણે વાંચજો, એટલે તમને પ્રોબ્લેમ ના આવે. નકર છેલ્લે ફેરફાર થઈને કંઈક પ્રોબ્લેમ આવી જાય, બરાબર, તો એ તમને અઘરું પડી શકે છે. એટલે આની અંદર લાગવા માટે સારો સ્કોર કરવો જરૂરી છે, બરાબર. તો એ પ્રમાણે પ્રિપેરેશનમાં છેલ્લા દિવસ હવે છે એમાં લાગી પડો. ઓકે, બાકી કંઈ પણ ક્વેશ્ચન હોય કમેન્ટ કરી શકો તો પર્સનલ મેસેજ કરજો, હું આન્સર આપીશ. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.